એક જણો હતો ને એ બહુ આમ પરેશાન રહેતો હતો, એટલે આમ ઉદાસ ઉદાસ રહેતો હતો. પછી એકવાર એ ઊભો હતો ને એટલે ત્યાં એક સાધુ બાવા આવ્યા. એટલે જે ઓલા સાધુ બાવા હોય ને એ આવ્યા. એટલે એણે આને એમ કીધું કે મને એ કે બહુ ભૂખ લાગી છે, મને તું કંઈક ખવડાય ને. એટલે એ કે કાંઈ વાંધો ને, હાલો એ કે હું તમને એ કે નાસ્તો કરાવું. પછી એણે જે સાધુ બાબા હતા ને એણે નાસ્તો કરાવ્યો. એટલે નાસ્તો કરી લીધો ને એટલે એ પછી સાધુ બાબા હતા ને એણે આને પૂછ્યું એ કે તું કેમ એ કે બહુ આમ પરેશાન હોય એવું લાગે છે, એ કે તારે કોઈ એ કે પરેશાની હોય તો એ કે તું મને કે એ કે. એટલે ઈવડો એ હતો ને એ કે મારા ધંધામાં મને છે ને એ કે બરકત નથી મળતી, કે મારા ધંધામાં ક્યાંય હરખું નથી આવતું, એ કે મારું બધું એ કે હે ને નુકસાન જ જાય છે એ કે. એટલે એ સાધુ બાબા હતા ને એણે આને એમ કીધું એ કે તારા લગ્ન થઈ ગયા છે. એટલે આવડો આ કે હા. એટલે સાધુ બાબાએ કીધું કે તો એ કે તારા લગ્ન થયા એનો કેટલો ટાઈમ થયો. એટલે આવડો આ કે મારા લગ્ન થયા ને એના એ કે 2 વર્ષ થયા. એટલે એ સાધુ બાબાએ એમ કીધું એ કે તારા લગ્નના 2 વર્ષ થઈ ગયા, એ કે તે કોઈ દી કે તારી ઘરવાળી તને ભોજન બનાવીને આપે છે એના કોઈ દી તે વખાણ કર્યા? એમ કીધું કે હા તું બહુ સરસ જમવાનું બનાવીશો. તો એ કે નહીં, કે મેં તો એવું કોઈ દી નથી કીધું મારા ઘરવાળીને. એટલે એ સાધુ બાબાએ એમ કીધું કે તો તારે જઈને છે ને એ કે તારી ઘરવાળી જે તારા માટે જમવાનું બનાવે ને એના તારે વખાણ કરવાના છે. એટલે એ કે કાંઈ વાંધો નહીં, એ કે હું એ કે એવું કરીશ હવે. એટલે પછી ઈવડો એ ઘરે ગયો ને એટલે એની ઘરવાળીએ જમવાનું પીરસી દીધું અને પછી 2 જમી લીધું. અને જમી લીધું ને એટલે ઈવડો એ હતો ને એણે એને ઘરવાળીને એમ કીધું એ કે વાહ, એ કે આજ તો મને એ કે જમવાની બહુ મજા આવી ગઈ હોય, કે તું એ કે બહુ મસ્ત એ કે જમવાનું બનાવીશું, એ કે તારા હાથમાં તો સ્વાદ છે, એ કે આજ તો એ કે હું બહુ ખુશ થઈ ગયો, એવું મસ્ત જમવાનું હતું એ કે. એટલે એની ઘરવાળી ઊભી થઈ અને રસોડામાંથી વેણું લઈ આવી અને એ વેણે છે ને એને મારવા માંડી. એટલે એનો ઘરવાળો કે કાંઈ કે મેં તો એ કે તારા જમવાનું બનાવ્યું એના વખાણ જ કર્યા, તું કા મને મારશો? એટલે એની ઘરવાળી કે 2 વર્ષ થઈ ગયા એ કે કોઈ દિવસ તમે એ કે મારા ભોજનના એ કે વખાણ નથી કર્યા એ કે, અને હવે એ કે આજ બાજુવાળી આવીને દઈ ગઈ એ કે જમવાનું, એટલે તમને એ કે સ્વાદનો ખજાનો લાગે છે મારા હાથમાં, હે તમને બહુ સ્વાદિષ્ટ ભોજન લાગે છે હે. અને એમ કરી અને એના ઘરવાળાને એ તો મારવા માંડી.